અભિમન્યુ મહાભારતનો એક મહાન અને વીર યોદ્ધા હતો. તે અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. અભિમન્યુ બાળપણથી જ ખૂબ બહાદુર અને તેજસ્વી હતો. કહેવાય છે કે જ્યારે અભિમન્યુ પોતાની માતાના ગર્ભમાં હતો ત્યારે અર્જુન સુભદ્રાને ચક્રવ્યૂહ તોડવાની રીત સમજાવતા હતા. અભિમન્યુએ ગર્ભમાં જે ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની રીત સાંભળી લીધી, પરંતુ બહાર નીકળવાની રીત સાંભળે તે પહેલાં સુભદ્રાને અંગ આવી ગઈ. કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન કૌરવોએ ભયંકર ચક્રવ્યૂહ રચ્યો. પાંડવોમાં ચક્રવ્યૂહ તોડવાની સંપૂર્ણ કળા માત્ર અર્જુનને આવડતી હતી, પરંતુ તે સમયે અર્જુન યુદ્ધના બીજા ભાગમાં હતા. ત્યારે યુવાન અભિમન્યુએ કહ્યું, મને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવો આવે છે, હું રસ્તો બનાવીશ. અભિમન્યુ બહાદુરીથી ચક્રવ્યૂહમાં પ્રવેશ્યો અને એકલા જ ઘણા મહાન યોદ્ધાઓનો સામનો કર્યો. દ્રોણ, કર્ણ અને અન્ય કૌરવ યોદ્ધાઓએ મળીને અભિમન્યુ પર હુમલો કર્યો. એકલો હોવા છતાં અભિમન્યુ અંત સુધી વીરતાથી લડ્યો. અંતે અન્યાયપૂર્વક ઘણા યોદ્ધાઓએ મળીને તેને ઘાયલ કર્યો અને અભિમન્યુ વીરગતિ પામ્યો. અભિમન્યુની વીરતા જોઈને સમગ્ર યુદ્ધભૂમિ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની વાર્તા આજે પણ શૌર્ય, હિંમત અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.